તો આપણે ઝરૂખા પહોંચી ગયા છે અત્યારે આપણે ઝરૂખામાં આપણે કોટડાની બાજુમાં ધામ છે ઝરૂખા ને અત્યારે પહોંચી ગયા ટ્રાફિક બહુ છે ગુરુ પૂનમ છે કારણે ટ્રાફિક અત્યારે જોઈ લો તમે કેટલી છે હાલો મિત્રો તો કેમ છો આપણે ઝરૂખા પહોંચી ગયા છે અત્યારે આપણે ઝરૂખામાં આપણે કોટડાની બાજુમાં ધામ છે ઝરૂખા ને અત્યારે પહોંચી ગયા ટ્રાફિક બહુ છે ગુરુ પૂનમ છે કારણે ટ્રાફિક અત્યારે જોઈ લો તમે કેટલી છે અમારે લીલેશભાઈ છે મામાનો છોકરો એ અમે क्या रे भीख मंगिया क्या देख रहा है ટ્રાફિક જો આપણે અંદર જઈને પણ આપણે ભગવાનના દર્શન તમને કરાવશું તો આવતી વિડીયો આપણે પૂરો જોઈજો આ જોઈ લો મારો ભાઈ આવી है मुझसे कोई ઝરૂખામાં ટ્રાફિક જો આપણે नहीं, तुम બધી खुद दे- આ ભાઈ આપણે બ્લોગર છે જો બ્લોગ ઉતારે છે ટ્રાફિક જો મારા મમ્મી પપ્પા છે આ ભાઈ ટ્રાફિક બહુ છે તડકો બહુ कि मैं इस પડે दुनिया का છે सबसे ત્યારે हैंडसम આપણે बंदा દર્શન हूँ કરવા यार। નથી જતા પછી જાય તમને દેખાડીએ આ જોઈ લો અમે ત્રણેય હા જો અહીંયા ભીડમાં આપણે એની અંદર જઈને તમને દર્શન કરાવશું ત્યાં સુધી આપણે વિડીયોમાં એન તક જોઈ રહ્યો છો વિડીયો કાપતા નહીં બિલકુલ આપણે સૂર્યાકાંત તો આપણે જોયો છે તમે ચેનલમાં મારા નયા હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેના ભાઈ લઈને આવી ગયા છે જમી લીધા છે આપણે ઝરૂખાના ગર્ભશરણમાં આવ્યા તો જોઉં નાના નાના વાસડાઓ કેટલા બધે છે જોઉં જોઈ શકો છો આ તો મારાથી બીએ છે અત્યારે આપણે આ ગાયું જોઉં કેટલે બધી છે ગાયું આ બધી દોવા દે છે બધે ગીર ગાય છે આપણે અત્યારે પ્રસાદીને લઈ લીધી છે પછી આપણે જશું કોટડામાં કોટડા કરીને પછી જવાનું છે બગદાણા જવાનું છે જોઈ શકો છો અહીંયા ફ્રૂટ બધા છોડે છે અત્યારે ભાઈ જો માવા કાઢ્યા છે ને હાલો આપણે હવે કોટડા જઈને ના જઈને આપણે મળીએ હાલો આપણે આમાં જોઈ શકો છો આપણે પહેલાના જૂનવાડી પૈસા છે તમને કદાચ દેખાતા હશે બાપુની જે પહેલા જૂનવાડી વસ્તુ છે એમાં બધું મેં રાખેલું છે આપણે આ જોઈ શકો છો અંદરનો નજારો તમને અહીંયા ખૂબ મજાનું સરસનું જમાડે છે પણ ક્યારેક આવો અહીંયા દર્શન કરવા અહીંયા જોઈ શકો છો બાપુનો ધૂણો છે ધૂણે આપણે દર્શન કરી લઈએ છીએ આપણે બાપુના દર્શન કરી લઈએ છીએ જોઈ શકો છો અહીંયા આપણે પ્રસાદી આપી રહ્યા છે અત્યારે આપણે દર્શન કરી લીધા છે હવે આપણે પ્રસાદી લેવા જશું પ્રસાદીમાં જોઈશું અમે કેટલી ભીડ છે જોઈ શકો છો તમે અત્યારે આપણે પ્રસાદી લેવા જઈએ છે મારા મમ્મીને તો પૂનમ છે એટલે એ લીધે અમે અત્યારે અમે જમી લઈશું જોઈ શકો છો જમવામાં કેટલી ભીડ છે આપણે ઝરૂખા ધામમાં અત્યારે અમે જમવા આવી રહ્યા છે અહીંયા તો બાઈઓને ખરોતા લાગે છે આ જો ભીડ જો તમે
હવે આપણે જમવામાં વારો આવી ગયો છે. જમવા થઈ હશે. खतरनाक लोग हैं. હેલો મિત્રો, તો હવે આપણે કોટડા માટે નીકળી ગયા છે. આપણે ગાડી પાર્કિંગમાં મેલી હતી, ગાડી લેવા જાય છે. આપણી ગાડી અલી બાજુ મેલી છે સાઉથ ચેટી. જોઈ શકો છો ગાડીમાં કેટલી ભીડ છે અંદર ને. એ કારણે અમારી ગાડી બહાર મેલવી પડી હતી. મિત્રો આપણે કોટડા મળીએ. મિત્રો આપણે ફાઇનલી કોટડા પહોંચી ગયા છે. કોટડા તમને ઉપર જઈને આગળ દર્શન કરાવીએ. તાવદીમાં આપણે આ બધી કોર્સ કરી લઈએ છીએ. તમને આગળ દરિયો જોવા લઈ જાય. આપણે કોટડામાં મોટો કોઈ દરિયો છે, ઉસ સાઈડ સામે દેખાતો હોય તમને. આ જોઈ શકો છો. આપણે દર્શન કરવા આપણે પછી મોડેકથી જઈએ છીએ. અત્યારે આપણે દરિયો જોવા જઈએ. ચાલો આપણે દરિયા મળીએ. જોઈ શકો છો આપણે દરિયા જઈને આપણે તમને દરિયો દેખાડીએ. આ મોસ્ટર ટ્રક આપણે ચલાવવા માટે જતો હોય તો પૈસા દઈને આપણે ફોટો બી પાડી શકીએ ને આપણે હાકી શકીએ. જોઈ શકો છો આપણે દરિયો જો કેટલા મોજા મારે. બાપા ને ખીચો પડે લા હું ખીચું અધર રાખો કે ગાડી. તમે જોઈ શકો છો દરિયા બહુ મોજા મારે છે. ના જગ્યા બહુ નથી જોવા માટે. આટલું આપણે ઉતરી ગયા છે. દરિયો તો તમે જોઈ લીધો હશે મિત્રો. હાલો અમે તો દરિયામાં નાહી છે. નાવા ગળ્યા છે અંદર દરિયાની અંદર. આપણા મોસ્ટર તો નાનો એવો. ચાલો આપણે તમને હવે ઉપર જઈને દર્શન કરાવીએ સાઉન્ડમાંના. મિત્રો તો તમને દરિયો દેખાડીને હવે આપણે જઈએ છીએ ઉપર દર્શન કરવા સાઉન્ડમાંના. આપણે જોઈ શકો છો ભીડ. ઉપર જઈને તમને દર્શન કરાવીએ માતાજીના. અહીંયા જોઈ શકો છો મંદિર છે. આજકાલ ગુરુ પૂનમ છે એ કારણે માણસો બહુ આવ્યા છે. એ કારણે ભીડ બહુ લાગી છે. જોઈ શકો છો બહુ અવાજ આવે છે અહીંથી ને. બહુ ભીડ લાગી છે ભાઈ. જે ભાઈ આ ગુરુ પૂનમમાં બગદાણા, કોટડા, ભગુડા, ઝરૂખા જે ભાઈ હજી આવેલા હોય ના બ્લોગમાં એ આવી ગયા હોય ને જોતા હોય કદાચ ને, તો આપણે જે ધામમાં બ્લોગ તમારો ઉતારેલો હોય કદાચ ને, તો એ ધામનું નામ લખી દેજો કોમેન્ટમાં જરૂર. ને ચેનલમાં લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હજી આપણા સબસ્ક્રાઈબ 940 થયા છે. 1000 પૂરા કરવાના છે મારો ભાઈ. તો આપણે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેના. આપણે બ્લોગ બહુ મોટો બનાવવાનો છે તો બ્લોગ આખો જોઈ લેશો મારો ભાઈ. જોઈ શકો છો ટ્રાફિક ઉપર એ બહુ કેટલી દેખાય છે.
અહીંયા આપણે મંદિર છે જય શ્રી રામનું, જોઈ શકો છો. કોમેન્ટમાં જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે, જોઈ શકો છો. સાઉન્ડમાંના મંદિરે આપણે પહોંચી ગયા. આ મૂર્તિ કોની છે આપણે કોમેન્ટમાં કહેજો. જોઈ શકો છો મંદિરમાં ભલું કરવા માટે બહુ જ ગર્દી છે, લાઈનમાં લાગ્યા છે ને આપણે દર્શન કરવા અંદર નહીં જઈ શકતા. આપણે અહીંથી તમને દર્શન કરાવી દીધા કેમ કે અમારે મોડું થાય છે બગદાણા જવા માટે. હજી જરૂર ખાઈ જશું એ કારણે બહુ મોડું થાય છે એટલે આપણે તમને અહીંથી દર્શન કરાવી દીધા. મારો બહુ આવશે એટલે લાઈનમાં બહુ છે. હાલો મિત્રો, તો આપણે હવે ભગોડા મળીએ. ભગોડામાં આપણે તમને મોગલમાના દર્શન કરાવીએ. આપણે બહુ ભીડની કારણે દર્શન તમને ન કરાવી શક્યા કેમ કે આપણે ઝરૂખા જવાનું છે, હજી બગદાણા જવાનું છે, નાના દર્શન કરવાના છે. પણ આપણે કોટડાના દર્શન ના કરી શક્યા કેમ કે ભીડ બહુ ના છે, ગળદી એ કારણે આપણે દર્શન ન કરી શક્યા. ત્યારે આપણે ભગોડા જવા માટે નીકળી ગયા છે અહીંથી. ત્યારે જોઈ શકો છો પાછા આપણે ઉતરી ગયા છે, જાય છે ભગોડા માટે. બગદાણા પોગી તો આપણે બહુ મોડું થઈ જશે તો ના આરતીમાં નહીં પોગી શકીએ. ત્યારે જોઈ શકો છો અમે ત્રણેય ચાલો આપણે હવે ભગોડા મળીએ. મિત્રો આપણે ત્રણે ભગોડા પહોંચી ગયા છે, જોઈ શકો છો ભગોડા. ચલો આપણે મોગલમાના દર્શન કરીએ. અત્યારે જો આપણે કાશમાં કેમ દેખાય છે, ત્યારે આપણે કાશમાં જોઈને આપણે નીકળી ગયા છે દર્શન કરવા. અહીંયા જોઈ લો દર્શનમાં બહુ ભીડ છે. કોટડા એટલી ગળદી હતી ને અહીંયા છે જોઈ શકો છો. ભગોડામાં તો કોટડા કરતાં વધારે ભીડ છે. દર્શન કરવામાં તો ઘડીકમાં વારો નહીં આવી શકે, જોઈ શકો છો તમે. દર્શન કરવામાં બહુ વાર લાગશે. તો સુધી આપણે બગદાણા જવાનું છે. બગદાણામાં આરતીમાં ભગવાન થશે, જોઈ શકો છો. આપણે અંદર તો નહીં જઈ શકીએ, અહીંથી જ જોઈ લો, દર્શન કરી લો. અંદર બહુ ભીડ છે, ભલું કરવામાં તો બહુ વાર લાગી જાય છે. આપણે ના તો દર્શન ન કરીએ કે અહીંયા આપણે નાનું મંદિર છે ના દર્શન કરવા જઈએ. ચાલો ના જઈએ. અહીંયા જોઈ શકો છો મંદિર છે, મોગલમાનું નાનું બનાવ્યું છે ધૂણાનું. અહીંયા આપણે દર્શન કરી લીધા છે. અમે નહીં જઈ કે પણ અહીંયા કરી લીધા જરૂર.
ભીડ બહુ છે હો. દર્શન ન થઈ ગયા ગરદીને કારણે, એ કારણે અમે નીકળી ગયા બગદાણા જવા માટે. દર્શન કારણ ન થઈ ગયા, ભીડ બહુ છે એ કારણે જોઈ શકો છો. તો અમારે બગદાણા પહોંચવામાં બહુ મોડું થઈ જશે ને આરતીમાં અને પહોંચવામાં. અહીંયા આપણે દર્શનો કરી ગયા પણ બગદાણામાં જરૂર દર્શન કરશું આપણે. જોઈ શકો છો બગદાણામાં અહીંયા એટલી ભીડ છે તો બગદાણામાં બહુ છે. ફટાફટ પાડો. જય મંગલમાં. ચાલો બગદાણા મળીએ આપણે. મિત્રો આપણે ફાઇનલી બગદાણા પૂગી ગયા. અત્યારે જોઈ શકો છો બગદાણા પગી ગયા. આપણે અહીંથી જઈએ છે. આપણે બગદાણા પગવામાં બહુ વાર લાગી છે. આપણે આગળ બગદાણા જઈને તમને દર્શન કરાવીએ. ચલો ના જઈને વિડીયો બનાવશું. અત્યારે અમે અંદર જઈએ ગેટે ને ગેટેથી વિડીયો બનાવશું નથી. બહુ વાર લાગી પગવામાં, ટ્રાફિકને કારણે બહુ વાર લાગી ગઈ અમને, વરના એટલી વાર ન લાગે. મિત્રો આવીને જાઓ, ટ્રાફિક જો બગદાણાની. જોઈ શકો છો બગદાણાની અંદરમાં કેટલી ટ્રાફિક છે. જોઈ શકો છો બહુ ટ્રાફિક છે. મિત્રો જોઈ શકો છો અંદરનો માહોલ. રોટી છે જોઈ શકો છો, ઉપર તમને દેખાતું હશે. અત્યારે આપણે હાથું પગું ધોઈને પછી દર્શન કરવા જઈએ છે. ચાલો આગળ મળીએ આપણે.
મિત્રો તમને અંદરના દર્શન કરાવી દીધા. આ બહારનો નજારો જોઉં. બહારની સાઈડમાં વડલામાં બાપા સીતારામનું મોઢું દેખાય છે. કોમેન્ટમાં એક વખત બધા ભાઈઓ જય બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો. મંદિરની પછવાડે જો મહિલા અને પુરુષ ગીત ગાઈ રહ્યા છે, ભજન જોઈ શકો છો. જોઈ શકો છો મંદિરે બાપા સીતારામના કેટલી ભીડ છે. અત્યારે આપણે સાપ એવા આવ્યા રહ્યા છે બગદાણામાં, જોઈ શકો છો. જય સીતારામ. બાપા સીતારામ. જય બાપા સીતારામ. મિત્રો અહીંયા જોશો અન્નપૂર્ણાની મૂર્તિ છે. અન્નપૂર્ણાનું નામ છે, જોઈ શકો છો. મિત્રો આપણે બધી કોર તો દર્શન કરી લીધા છે. આપણે એક ઉપર બાકી છે. ઉપર આપણે ગળદી થોડીક કમ થાય ત્યારે આપણે જઈશું દર્શન કરવા ઉપર. અત્યારે ગળદી બહુ માણસો છે કારણે વિડીયો હરા નહીં બને કે વિડીયો ઉતારવાની જ દે. આપણે રાતે મોડા જશું ત્યારે વિડીયો હરકો ઉતારી દઈશું. આપણે આ વિડીયો બ્લોગ નવો પેલો બનાવ્યો છે બધા ધામનો. આપણે તો બ્લોગ આપણે નવો બનાવ્યો છે. આપણો તમારો થોડો પ્યાર અને સપોર્ટ રહ્યો આ બ્લોગમાં, તો આપણે બીજો બ્લોગ પાછો બનાવીશું બધા આવશે ત્યારે. વધારેથી વધારેમાં લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો મારો ભાઈ. આપણે પછી આપણે બાપા ઉપર ચડશું. એટલે પેલો બ્લોગ છે મોટો ચડાવ્યો છે. તમારો થોડો પ્યાર ને સપોર્ટ કરજો. આપણે અત્યારે બાથરૂમ બાજુ જઈએ છે, માથે પછી જશું. જોઈ શકો છો તમે મિત્રો. જોઈ લો છો આપણે બગદાણામાં આરતી થાય છે. પબ્લિક જોઉં. મિત્રો અંદરમાં જાઉં કા નજારો જાઉં તમે ખાલી જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો અંદરમાં દરુ પૂનમમાં કેમ બધેલું થયું છે જોઈ શકો છો. એટલી ભીડમાં તમને દર્શન કરાવી આપ્યા.
આપણે જાય છે હવે માથે જય શ્રી રામના દર્શન કરવા જાય છે. જોઈ શકો છો ઉપરનો નજારો. જય શ્રી રામ. તમને હેઠેનો નજારો દેખાડીએ, જોઈ શકો છો. અહીંથી જો તમને એટલા પછી દર્શન કરાવી આપ્યા ગુરુ પૂનમના. મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. આખો વિડીયો જોઈ લો મારો ભાઈ. મહેનત બહુ લાગી છે વિડીયો બનાવવામાં. આખો વિડીયો જોઈને જ દેજો. ગુરુ પૂનમમાં જોઈ લઉં હું મંદિરમાં ક્યારે કર્યું છે લાઈટ ને બધું તમે જોઈ શકો છો. આ હેઠે જોઈ લો પબ્લિક. ગુરુ પૂનમમાં એટલી ગરદી છે કે મંદિરમાં ભલું કરવા મારા વારોમાં આવવામાં અડધી કલાકની વાર લાગી ગઈ છે. જોઈ લીધું હશે તમે અત્યારે. હું તમને હજી પણ કમેન્ટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા મને ભૂલતા. જોઈ શકો છો. અત્યારે અહીંયા ઘડીક વારે ઊભા નથી દેતા એટલી પબ્લિક છે.
મિત્રો બગદાણા જોઈ રહ્યા છે, આપણે જમવા આવી ગયા છે બગદાણામાં જોઈ શકો ટ્રાફિક કેટલી છે, જોઈ શકો છો. ગીત તો તમે સાંભળ્યું બગદાણાની રામ રોટી. જોઈ શકો हेलो मित्र, एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ. पूरा साल मेहनत करता हूँ आपके लिए बेटा. ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा. लाइक ठोकी दबा के, लाइक ठोकिए. यहाँ पे देखिए ऐसा क्वेश्चन चुटकी बजाते सॉल्व करना सिखा देता हूँ. एक्स का वैल्यू क्या होगा देखिए, एक तो बेसिक मेथड है. लाइक सब्सक्राइब जरूर से कर देना. जाओ का नजारो जाओ तुम्हें खाली જોઈ શકો છો.